ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે અને હોસ્પિટલ દર્દીઓથી ગભરાઈ રહી છે. તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાવનગર ક્રિકેટ મેચ રમવા પહોંચી જતા સવાલો ઉઠ્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જ ગાંધીનગરની ટીમ સામે ભાવનગર કોંગ્રેસના કાર્યકર્તાઓ વાપસ જવાના સૂત્રો પોકાર્યા હતા. ગાંધીનગરના મેયર જ્યારે રોગચાળાને લઈ સવાલ કરાયા હતા. હાલ સ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો હતો. ગાંધીનગરના મેયર મીરા પટેલે પણ રોગચાળો કાબૂમાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામ દર્દીઓ ટાઇફોઇડમાંથી બહાર આવી રહ્યા છે, જેમના રિપોર્ટ બાકી હતા પણ હવે આવી રહ્યા છે. મેયર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ એક પાખંડી પાર્ટી છે અને તેનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડમાં ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને અન્ય 2 બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં. હા, પહેલા તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી. એ કારણ હજુ બહાર આવ્યું નથી. ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતરસ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી. ગાંધીનગરની જનતા જ્યારે આરોગ્યની સુવિધાઓ માટે ઝઝૂમી રહી છે ત્યારે જવાબદાર પદાધિકારીઓનું ક્રિકેટ તો રમવાના છીએ તેવું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ રોગચાળો કાબૂમાં હોવાનો દાવો થઈ રહ્યો છે તો બીજી તરફ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ શાસકો ભાવનગરના મેચ રમવા પહોંચતા ભાવનગરના કોંગ્રેસ કાર્યક્રમ સ્થળ પર પહોંચી સૂત્રાચારો કર્યા હતા. ગાંધીનગરની ટીમ વાપસ જવાના રવાના નારા લગાવતા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.